આજે આપણે બનાવશું બટેકાની બે ટાઈપની વેફર, એક સાદી અને એક જારીવાળી. તો તેના માટે આપણે લેશું 7 કિલો લાલ બટેટા, એક ટુકડો ફટકડી અને મીઠું સ્વાદ અનુસાર. વેફર માટે બટેકા હંમેશા મોટા અને લાલ જ લેવા, જેથી વેફર મોટી અને સારી બને. વેફરની સિઝનમાં લાલ બટેકા માર્કેટમાં ઇઝીલી મળી જાય છે. લાલ બટેકાની વેફર એકદમ સફેદ અને ખાવામાં સરસ પોચી બને છે. હું તો હંમેશા વેફર માટે લાલ જ બટેકા લઉં છું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે બટેકાને આ રીતે છોલી લઈએ. હું અહીંયા તમને થોડા જ બટેકાની રીત બતાવું છું. આ રીતે બધા બટેકાને છોલી લેશું અને એક બાઉલમાં પાણી નાખી તેમાં બોળીને રાખી દઈશું. બટેકા સરખા ધોવાઈ ગયા બાદ સ્લાઇસરની મદદથી તેને આ રીતે સ્લાઇસ કરી લેશું. આ રીતે એક સરખી બટેકાની સ્લાઇસ કરી લેવી. હવે બટેકાની સ્લાઇસ થઈ ગઈ છે તો તેમાં પાણી નાખી દઈશું, જેથી બટેકા કાળા ન પડે. આ જ રીતે હવે જારીવાળી વેફર બનાવી લઈશું. તમે જોઈ શકો છો આ રીતનું સ્લાઇસર માર્કેટમાં તમને ઇઝીલી મળી જશે. જારીવાળી વેફર માટે આ રીતે સ્લાઇસરમાં એકવાર સીધું બટેકું અને એકવાર આડું બટેકું ફેરવવું, જેથી જારીવાળી વેફર બનશે. તમે જોઈ શકો છો આ રીતની વેફર બનશે. હવે બધા બટેકાની બંને ટાઈપની સ્લાઇસ થઈ ગઈ છે. તો હવે બટેકાને ધોઈ લઈશું. બટેકાને આપણે 4 થી 5 વાર ધોઈ લેવા. તમે જોઈ શકો છો આ રીતે બટેકામાં સ્ટાર્ચ હોય છે. જ્યાં સુધી બટેકામાં સ્ટાર્ચ બધું નીકળી ન જાય ત્યાં સુધી આપણે બટેકાને ધોઈ લેવા. જો બટેકામાં સ્ટાર્ચ રહી જાય તો આપણી વેફર લાલ થઈ જશે, એટલે સરખી ધોવી ખૂબ જ જરૂરી છે. બટેકાનું પાણી જ્યાં સુધી ક્લીન ન થાય ત્યાં સુધી બટેકાને ધોવાના છે. હવે બટેકા ધોવાઈ ગયા છે, એ પાણી પણ ક્લીન થઈ ગયું છે, તો તેને એક સાઈડ પર રાખી દઈશું. આ જ રીતે આપણે જારીવાળી વેફરને પણ 4 થી 5 વાર ધોઈ લઈશું અને તેને સાઈડ પર મૂકી દઈશું. તમે જોઈ શકો છો બટેટામાં સ્ટાર્ચ છે, તો પાણીનો કલર તમને દેખાતો હશે, ઓફ વ્હાઈટ છે. હવે આપણી આ વેફર પણ ધોવાઈ ગઈ છે. હવે બટેકાને ઉકળવા મૂકવાના છે, તો તેના માટે એક મોટું તપેલું લઈ લેશું. તેમાં મેં પાણી પહેલેથી જ 8 થી 10 લીટર જેટલું ઉકાળવા મૂકી દીધું છે. તમે જોઈ શકો છો આપણું પાણી ઉકળી ગયું છે. 3 થી 4 ચમચી
મીઠું નાખી દઈશ. આપણે પહેલી વાર બટેટા મૂકી ત્યારે થોડું મીઠું વધારે નાખવાનું. પછી તમે જેમ બટેટા અંદર નાખતા જાઓ એ હિસાબે નાખવાનું. અને એક ટુકડો હું ફટાકડીનો નાખી દઈશ અને જે આપણે સ્લાઈસ કરેલા બટેટા છે તે નાખી દઈશું. મેં અડધું તપેલા જેટલું પાણી ગરમ કરવા મૂક્યું હતું. હવે આને જારાના મદદથી મિક્સ કરી ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દઈશું. બટેટા અત્યારે વ્હાઈટ છે, જ્યારે આપણા બટેટા ઉકળશે ત્યારે એનો કલર થોડો ચેન્જ થઈ જશે. હવે એને હું ગેસ ફાસ્ટ કરીને ઢાંકણ ઢાંકી દઈશ. થોડું ઢાંકણ ખુલ્લું રાખવાનું, નહીંતર તે ઉભરાઈને બહાર આવી જશે. આપણે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું, ઉભરાઈ નહીં તેનું ધ્યાન રાખવાનું. આજે આ ફોર્મ થયા છે એને આપણે આ રીતે કાઢી લઈશું. આ રીતે આપણે બધા ફોર્મ કાઢી લીધા છે. અને આપણે તેમાં જારો ફેરવી લઈશું. હલકેથી જારો ફેરવવાનો, જેથી આપણી બટેટાની જે સ્લાઈસ કરી છે તે તૂટી ન જાય, એનું ધ્યાન રાખવું. હવે 5 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. જો આપણી વેફર બફાઈ ગઈ છે, તો હવે આપણે એને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું અને થોડી ઠંડી થવા દઈશું. ત્યારબાદ આપણે એને એક પ્લાસ્ટિક અથવા તો કપડું પાથરીને તેના પર આપણે પાથરી દઈશું. આ રીતે આપણે બધી વેફર કાઢી લઈશું. વેફર તૂટે નહીં એનું ધ્યાન રાખવું. એને આપણે આરામથી કાઢવાની છે. જે પાણી ઉકળતું હતું તે જ પાણીમાં આપણે ફરી 1 ચમચી મીઠું નાખી દઈશું. ત્યારબાદ તેમાં આપણે જે જારીવાળી વેફર પાડી છે આ રીતની એને ઉકાળવા મૂકી દઈશું. આપણે આ રીતે 1 બાય 1 બધી વેફર ઉકાળી લઈશું. અને તમને એમ લાગે કે તપેલામાં પાણી ઓછું થઈ ગયું છે તો તમે એમાં થોડું થોડું પાણી એડ કરતા રહેવાનું અને સાથે થોડું મીઠું પણ નાખતા રહેવાનું, જેથી વેફર મોડી ન પડી જાય. અને ફરી એને એકદમ સ્લોથી ચમચો ફેરવીને ઢાંકણ ઢાંકી દેવાનું. અને આને પણ આપણે 5 જ મિનિટ ઉકાળવાનું છે. અને ઉભરાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે બંને વેફરને આપણે આ રીતે જાડું પ્લાસ્ટિક અથવા તો જાડી ચાદર અથવા જાડા દુપટ્ટા પર આ રીતે 1 બાય 1 વેફર સૂકવી દઈશું. મેં રાત્રે જ આ બધી વેફર પાડીને ઘરમાં જ સૂકવી દીધી હતી. સવાર સુધી 50% જેટલી વેફર સુકાઈ ગઈ છે. બીજે દિવસે સવારે બધી વેફરને તડકામાં આખો દિવસ સુકાવી સાંજ સુધી બધી વેફર સરસ સુકાઈ જાય છે. હવે 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે આને પણ ચેક કરી લઈએ. આનો પણ કલર ચેન્જ થઈ ગયો છે. આ વેફર પણ આપણી સરસ બફાઈ ગઈ છે. તો આપણે આને પણ એક વાસણમાં, કાણાવાળા વાસણમાં કાઢી લઈશું. આ જારીવાળી વેફર ઘણી નાજુક હોય છે, એટલે આને ઘણું જ સંભાળવાનું. આ વેફરને તમે એરટાઇટ ડબ્બામાં ભરી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. આ બટેકાની વેફર તમે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકો છો. હવે આપણી બટેકાની વેફર સુકાઈ ગઈ છે, તો આપણે એને તળીને જોઈ લઈએ.
તો તેના માટે મેં એક કઢાઈ લીધી છે. તેમાં આપણે તેલ નાખી તેને ગરમ કરવા મૂકી દઈશું. વેફર તળાય તેટલું આપણે તેલ કઢાઈમાં નાખી દઈશું. ગેસની ફ્લેમ થોડી હાઈ કરી લેશું એટલે તેલ જલ્દીથી ગરમ થઈ જાય. તેલને સરખું ગરમ કરવું જરૂરી છે, તેથી વેફર સરખી તળાય. હવે આપણે ચેક કરી લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો હું એક ટુકડો વેફરનો નાખી અને ચેક કરી લઈશ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે આમાં જે આ બટેટાની કાચી વેફર છે તે આપણે તળી લઈશું. આ રીતે આપણે થોડી થોડી વેફર નાખી અને તળી લઈશું. તમે જોઈ શકો છો કેટલી સરસ એકદમ સફેદ બટેટાની વેફર બની છે. આ રીતે આપણે બધી વેફર તળી લઈશું. આ રીતે આપણે બધી વેફરને થોડી થોડી કરીને તળી લઈશું. હવે આ જ તેલમાં આપણે જારીવાળી વેફર પણ તળી લઈએ. આ જ રીતે આપણે થોડી થોડી નાખી તેને તળી લઈશું. આ જારીવાળી વેફર પણ ખાવામાં ઘણી સોફ્ટ લાગે છે. આ વેફર તરત જ તળાઈ જાય છે એટલે આપણે એને વધુ તળવી નહીં. આ રીતે આપણે બધી વેફરને તળી દઈશું. હવે વેફર તળાઈ ગઈ છે તો આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. જો તમારી વેફર સફેદ ન થતી હોય તો તમે આ વિડીયો જરૂરથી જોજો. જો તમે આ રીતે વેફર બનાવશો તો તમારી વેફર 100% સફેદ અને સોફ્ટ બનશે. તમે જોઈ શકો છો આ વેફર આપણી એકદમ સરસ સોફ્ટ બને છે. તો કેવી લાગી તમને આજની આ રેસીપી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હજી તમે આપણી આ યુટ્યુબ ચેનલ કુસુમ્સ કિચનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને નેક્સ્ટ રેસીપીની નોટિફિકેશન મળતી રહેશે. કુસુમ્સ કિચનને તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ટિપ્સ: વેફરમાં ફટકડી નાખવાથી વેફરમાં જે પણ સ્ટાર્ચ અને વેફરનો જે મેલ હોય તે બધો નીકળી જશે. ફટકડી નાખવાથી વેફર સફેદ અને એકદમ સોફ્ટ બનશે. જો વેફર સોફ્ટ બનાવવી હોય તો રાત્રે જ ઘરમાં સૂકવવી, ડાયરેક્ટ તેને તડકામાં ન સૂકવવી. આ બટેકાની વેફર ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે અને બહાર માર્કેટ કરતાં તમને ઘરે ખૂબ જ સસ્તી અને સારી પડે છે.